સૌથી પહેલા વાત કરવી છે વરસાદની, કારણ કે અષાઢ મહિનો બરાબરનો જામ્યો છે અને અષાઢ મહિનામાં કેવો વરસાદ હોય બસ એ જ અત્યારે ઇન્દ્રદેવ બતાવી રહ્યા છે। અત્યારે વરસાદની રમઝટ એવી બોલી રહી છે કે જ્યાં વરસાદ પડે ત્યાં ઢગલો વરસાદ થઈ જાય છે અને આજે તો ઉત્તર ગુજરાતનો વારો લીધો। ગઈકાલ રાતથી જ આમ તો ઉત્તર ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા અને બપોર પડતા સૌરાષ્ટ્રને પણ ધમરોળવાનું શરૂ કર્યું। સાર્વત્રિક વરસાદ આમ જુઓ તો રાજ્યની અંદર વરસ્યો છે। ક્યાં કેવો કેટલો વરસાદ છે એની એક ઝલક આપને આપી દઈએ ફટાફટ એ 20 તસવીરમાં। ઉત્તર ગુજરાતમાં તમે જુઓ તો સાબરકાંઠા, બનાસકાંઠા બે જિલ્લાઓને લીધા છે, જેમાં પાલનપુર, ધાનેરા, વડગામ, અમીરગઢ, વાવ, ખેડબ્રહ્મા। આ બાજુ સૌરાષ્ટ્રમાં તમે આવો તો રાજકોટ, જસદણ, ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં ખેરાળુ, આ બાજુ ચરોતરમાં પણ આણંદમાં વરસાદ વરસ્યો છે। ગાંધીનગરમાં જો કે વરસાદી ઝાપટા પડ્યા છે, અમદાવાદમાં પણ કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે, સુરતમાં ફરી એકવાર વરસાદ શરૂ થયો છે। આ બાજુ સોરઠ ધરાને પણ મેઘરાજાએ ધમરોળ્યા છે અને અહીંયા નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અદ્ભુત નજારો, કુદરતનું સૌંદર્ય અહીંયા જાણે ભરીને પી લઈએ એવું સૌંદર્ય દેખાઈ રહ્યું છે। જામનગરમાં પણ વરસાદ છે, ઈડર, ડીસા બધે જ અત્યારે વરસાદ છે, એટલે કે સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સુધી વરસાદ વરસી રહ્યો છે। આ બાજુ સુરતમાં પણ વરસાદ છે। રાજકોટને ફરી એકવાર મેઘરાજાએ ધમરોળ્યું અને રાજકોટ પાણી થઈ ગયું અને એમાં પણ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં તો જાણે રસ્તા પરથી નદીનો ધસમસતો પ્રવાહ જતો હોય એવું દેખાઈ રહ્યું છે। આ જે દ્રશ્યો અત્યારે તમને બતાવવા છે આ પોપટપરા ગરનાળા પાસેના દ્રશ્યો છે। પોપટપરા ગરનાળામાં એક BRTS બસ ફસાઈ હતી અને ગરનાળામાં પાણીનો ધસમસતો પ્રવાહ જઈ રહ્યો હતો। આજુબાજુ છે કેસ્ટ્રોન સોસાયટીથી માંડી અને આ બાજુ યાજ્ઞિક રોડથી બધું જ પાણી પોપટપરા ગરનાળાની અંદર આવે છે અને ગરનાળાની અંદરથી જાણે પાણીનો ધસમસતો નદીનો પ્રવાહ જતો હોય એવું દેખાઈ રહ્યું છે। હાલત એ આવી ગઈ હતી કે NDRFને બોલાવવી પડી હતી અને બસમાં સવાર મુસાફરોનું રેસ્ક્યુ કરવું પડ્યું હતું। એની સાથે સાથે આખા રાજકોટની અંદર વરસાદ વરસ્યો છે અને રાજકોટના નીચાણવાળા આવા ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયા હતા, તો કેટલીક જગ્યાએ ઊંચાણવાળા વિસ્તારોમાં ખુશનુમા વાતાવરણ પણ જોવા મળ્યું હતું, લોકો ખુશખુશાલ જોવા મળ્યા હતા। રાજકોટમાં ભારે વરસાદના કારણે અલગ અલગ વિસ્તારોમાં જળબંબાકાર થયું છે, સાથે જ પોપટપરાના નાલાની અંદર પણ ભારે પાણી ભરાતા બસ ફસાઈ ગઈ છે અને બસના ડ્રાઈવર આપણી સાથે છે। કાકા, શું નામ છે તમારું? રમેશભાઈ ડોબરિયા। રમેશભાઈ, શું પરિસ્થિતિ હતી અહીંયા? ત્યારે પાણી ઓછું હતું, આગળ 4 વ્હીલ ગઈ, પછી એની પાસે સ્કૂલ બસ ગઈ, તે પછી મેં નાખી તો ઓલી બસ ઊભી રહી, મારી ઊભી રહી ગઈ, બંધ થઈ ગઈ। પછી એક પાણી આવી ગયું હતું? 1 ફૂટ જેટલું પાણી હતું। પાણી કેટલું હતું? 1 ફૂટ જેટલું। ત્યારે 1 ફૂટ હતું, પછી કેટલું પાણી આવ્યું? ત્યારે 2.5 ફૂટ થઈ ગયો। ત્યારે 2.5-3 ફૂટ જેટલું પાણી થઈ ગયું? ત્યારે 2.5 ફૂટ થઈ ગયો। ઓકે, આમાં કેટલા મુસાફરો હતા? આમાં 4-5 જણા હતા, તો ઓછું પાણી હતું, આ લોકો કાઢી લીધા। તમે કઈ રીતે નીકળ્યા કાકા? આ છોકરાઓ બચાવ્યો, 2 જણા કઢાવ્યા। તમને પણ અહીંયા લોકોએ બચાવ્યા છે તમને? આ બસના ડ્રાઈવર છે એમને જ્યારે બસ અહીંથી પસાર કરી નાલામાંથી ત્યારે પાણી 1 થી 1.5 ફૂટ હતું, પરંતુ ત્યારબાદ એકાએક વરસાદ વધ્યો અને પાણી છે તે વધ્યું ને પાણી વધવાના કારણે આગળ જે વાહન હતું એ અટકી ગયું હતું ને તેની પાછળ આવી રહેલી બસ છે એ અહીંયા એકાએક બંધ થઈ પડી હતી અને ત્યારબાદ બસ ફસાઈ ગઈ હતી। તેની અંદર રહેલા 4 થી 5 મુસાફરો છે એમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। કાકા પણ ફસાઈ ગયા હતા। કાકા, તમે પણ ફસાઈ ગયા હતા? આ છોકરાઓ બચાવ્યા। તમને બચાવ્યા? પછી ફાયર બ્રિગેડને કોને જાણ કરી? ફાયર બ્રિગેડને તમે જાણ? હા, મેં ફોન કર્યો। ક્યારે આવ્યા ફાયર બ્રિગેડ વાળા? 10 મિનિટમાં આવી ગયા। 10 મિનિટની અંદર આવી ગયા। ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક અસરથી અહીંયા આવ્યા હતા અને તેમને અહીંયા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું। હજી પણ જે જવાનો અહીંયા ફાયર બ્રિગેડના છે એ ભારે પ્રવાહની અંદર પોતાના જીવના જોખમે આ ફસાયેલી બસ છે તેને કાઢવાની કોશિશ કરી રહી છે। જે લોકો ફસાયેલા હતા એ તમામ લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે અને કોઈ વ્યક્તિ અહીંયા ફસાયેલું નથી, પરંતુ જે પ્રકારના દ્રશ્યો છે બસને બહાર કાઢવાની કોશિશ છે એ અત્યારે તમામ જવાનો, તમામ તંત્રવાહકો છે એ અત્યારે કરી રહેલા જોવા મળી રહ્યા છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। રાજકોટમાં ભારે વરસાદના કારણે શહેરના અલગ અલગ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાણી છે। અત્યારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો એ પોપટપરાના નાલાની અંદર બસ ફસાયેલી છે। બસની અંદર અનેક લોકો ફસાયેલા હતા, તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। અહીંયા રેસ્ક્યુની ટીમ છે એ પણ પહોંચી ચૂકી છે। સ્થાનિક લોકો છે એમને અહીંયા કોલ કરીને સ્થાનિક લોકોએ અહીંયા કોલ કરીને લોકોને બચાવવા માટે કોલ કર્યો હતો, ત્યારબાદ લોકોને બચાવવામાં આવ્યા હતા। આ દ્રશ્યો જો પોપટપરાના નાલાની અંદર બસ ફસાઈ ગઈ હતી, એ બસની અંદર સંખ્યાબંધ લોકો સવાર હતા। ભારે વરસાદના કારણે ઉપરવાસથી સતત પાણીનો પ્રવાહ છે પોપટપરાના નાલા સુધી પહોંચ્યો હતો અને ત્યારબાદ
ત્યારબાદ આ બસ છે એ પસાર થવાની કોશિશ કરતી હતી, પરંતુ જોખમી પુરવાર થઈ આ કોશિશ અને બસ ફસાઈ ગઈ. અત્યારે તમામ લોકો છે એમને બચાવી લેવાયા છે. કેટલા લોકો હતા અહીંયા? 2 જણા હતા, અમે બચાવતા હતા, બીજાઓને કાઢી નાખીએ. બીજાઓને અમે 2 જણા બચાવવાળા હતા. બીજા કેટલી વાર પહેલા અહીંયા મુસાફરો અમને 5 મિનિટ થઈ અડધી. કેટલું પાણી અહીંયા આવ્યું હતું? પાણી આવ્યું તો પાણી બહુ હતું. પાણી ખૂબ આવ્યું હતું. બસ જોખમી રીતે ચાલતી હતી. કઈ રીતે ચાલતી હતી? અમે ચાલતી બહુ મુશ્કેલી હતી. એ ભાઈને બે પાણી બહુ. કેટલા માણસોને બહાર કાઢ્યા? અમે 2 જણાને કાઢ્યા. બીજા નીકળી ગયા. નીકળી ગયા. અને કેટલા સવાર હતા બસમાં? કેટલા લોકો સવાર હતા? એ બીજા હતા. એ બધા લઈને લોકો છે અહીંયા જે રેસ્ક્યુ કરવાવાળા લોકો છે અહીંયા ફસાયેલા લોકોને બચાવવા માટે દોડી રહ્યા છે. સામે ફાયર બ્રિગેડનો બંબો પહોંચ્યો છે. પોપટપરાના નાલાના આ દ્રશ્યો, આ દોરડા લઈને અહીંયા રેસ્ક્યુ ટીમ છે એ અહીંયા પહોંચી છે. સંદેશ ન્યૂઝ પણ એમની સાથે જઈ રહ્યું છે, કારણ કે જે લોકો ફસાયેલા છે એમને બહાર કાઢવા ખૂબ જરૂરી છે. બસની અંદર જે લોકો હતા એ તમામ લોકો છે એમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, પરંતુ પોપટપરાના નાલાની અંદર બીજી તરફની સાઈડ છે એ કેટલાક લોકો ફસાયેલા હોઈ શકે છે. ના દ્રશ્યો તમે જો સંદેશ ન્યૂઝ ઉપર આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે. પોપટપરાના નાલાની અંદર અનેક વાહનો ફસાયેલા હતા. બસ ફસાઈ ગઈ હતી. બસમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા. જીવના જોખમે સ્થાનિક લોકોએ આ લોકોને બચાવ્યા હતા. ત્યારબાદ અહીંયા રેસ્ક્યુની ટીમ પહોંચી છે. રાજકોટ શહેરમાં મેઘરાજા મહેરબાન થયા છે અને છેલ્લા પોણા કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસવાના કારણે શહેરના અલગ અલગ વિસ્તારની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ રેસકોર્સ ક્રિકેટ મેદાન તરફના રસ્તાના છે, પરંતુ અહીંયા તમને રસ્તો નહીં દેખાય. ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આવી હાલત રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારને અલગ અલગ રસ્તાની પણ જોવા મળી રહી છે. ચારે તરફ રસ્તા ઉપર જાણે વરસાદી પાણીની નદીઓ વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને ન માત્ર રાજકોટ શહેર પણ રાજકોટ જિલ્લા પર મેઘરાજા ઓળઘોળ થયા છે અને રાજકોટ જિલ્લામાં ઉપલેટા, ધોરાજી, જસદણ પંથકને મેઘરાજા ધમરોળી રહ્યા છે. મયુર મારી સાથે લાઈવ જોડાયા છે. મયુર, જિલ્લાની વાત કરીએ, આ બાજુ જસદણની અંદર પણ વરસાદ વરસી રહ્યો છે. ઉપલેટા, ધોરાજી, લગભગ 3 દિવસથી અહીંયા મેઘાવી માહોલ બરાબરનો જામ્યો છે. બિલકુલ નુપુર, રાજકોટ જિલ્લાની વાત કરીએ તો ઉપલેટા, જસદણ, ધોરાજી સહિતના તમામ ગ્રામીણ વિસ્તાર છે તેની અંદર અડધા ઇંચથી લઈને 2.5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. તેના કારણે જનજીવન તો પ્રભાવિત થયું જ છે, પરંતુ ખેતીના પાકને સારા એવા પ્રમાણની અંદર ફાયદો થયો છે. ઉપલેટા પંથકની વાત કરીએ તો ઉપલેટા પંથકની અંદર અડધોથી લઈને 1 ઇંચ જેટલો શહેર અને આસપાસના વિસ્તારમાં તેમજ ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો લગભગ 1.5 ઇંચ જેટલો વરસાદ છે તે સચરાચર ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળ્યો છે. એટલું જ નહીં, પરંતુ ઉપલેટાની સાથે સાથે ધોરાજી પંથક અને આસપાસના વિસ્તારો છે ત્યાં પણ સારા એવા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે. જસદણ પંથકની વાત કરીએ તો જસદણની આસપાસના જેટલા પણ વિસ્તારો છે, ચાહે તે આટકોટ સહિતના વિસ્તારો હોય, સરદાર સુધીના વિસ્તારો હોય, એ તમામ વિસ્તારની અંદર અડધા ઇંચથી લઈને 2 ઇંચ સુધીનો વરસાદ છે તે નોંધાયો છે. જસદણની અંદર ઉપરવાસની અંદર પાણીના કારણે આસપાસના નદી નાળા છે એ પણ છલકાઈ ગયા છે. સાથે જ ભાદર તરફ આવતું જે પાણી છે તેના પ્રવાહની અંદર પણ વધારો નોંધાયો છે. આ ઉપરાંત જુનાગઢની વાત કરીએ તો જુનાગઢ શહેર અને જુનાગઢ ગ્રામ્ય વિસ્તાર છે તેની અંદર પણ સારા એવા પ્રમાણની અંદર વરસાદ થયો છે. જુનાગઢ શહેર અને ખાસ કરીને ગિરનાર આસપાસના વિસ્તારો અને જુનાગઢ સિટીની સાથે જોડાયેલા જેટલા પણ ગ્રામીણ વિસ્તારો છે તેની અંદર સચરાચર વરસાદ પડ્યો છે. જુનાગઢથી શરૂ કરી અને છેક રાજકોટ જિલ્લા સુધી મેઘાવી માહોલ બરાબરનો જામેલો છે. ક્યાંક ખેડૂતો ખુશખુશાલ છે તો ક્યાંક શહેરીજનો તંત્રના પાપે હેરાન પરેશાન થઈ રહ્યા છે. માન્યું કે ઓછા સમયની અંદર વધારે વરસાદ પડી જાય તો આવી પરિસ્થિતિ થાય, પણ જ્યાં આબ ફાટ્યું હોય ત્યાં થીગડા ક્યાં મારવા એ અત્યારે સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાના લોકો પૂછી રહ્યા છે. પાલનપુર હોય, થરાદ હોય, ડીસા, ઇકબાલગઢ, વડગામ, આ બધું જ પાણી થઈ ગયું છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં તમે કોઈ પણ જગ્યાએ જાઓ, એક રસ્તો, એક જગ્યા એવી નહીં મળે કે જ્યાં પાણી ભરાયેલા ના હોય, કારણ કે ક્યાંક 6 ઇંચ, ક્યાંક 8 ઇંચ, ક્યાંક 9 ઇંચ વરસાદ વરસ્યો છે ને એ પણ માત્ર જ કલાકોની અંદર, અને જાણે બારે મેઘ ખાંગા થયા હોય, આબ ફાટ્યું હોય એવો વરસાદ પાલનપુર અને એની આસપાસના વિસ્તારો આખા બનાસકાંઠા જિલ્લામાં પડ્યો છે. આ બાજુ તમે અરવલ્લીમાં આવો તો ભિલોડા છે, ત્યાં પણ વરસાદ સારો એવો વરસ્યો છે. આ બાજુ મહેસાણામાં પણ સારો વરસાદ, અને સાબરકાંઠામાં ખેડબ્રહ્મા, વડાલી એ બધું જ પાણી દેખાઈ રહ્યું છે. ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. સાબરકાંઠાને પણ મેઘરાજાએ ધમરોડ્યું છે. આમ તો સાબરકાંઠાના ઈડર ને એની આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી મેઘાવી માહોલ જામેલો છે. અહીંયા આહલાદક વાતાવરણ પણ બન્યું છે. અરવલ્લીના એ ડુંગરાઓ, એ ટોચ ઉપર ઘાસ ઉગી નીકળ્યા છે અને એની સાથે સાથે ખેતરો પણ સુંદર દેખાઈ રહ્યા છે. પણ હવે વરસાદે આજે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય એવું અહીંયા દેખાઈ રહ્યું છે અને બધું જ પાણી થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે.
સ્થાનિક આગેવાન જોડાયા છે। તમારા ગામમાં કેવી સ્થિતિ છે? જે પાણી આવે તો રોડ રસ્તા બંધ થયો છે, શું કહેશો? અમારા ગામમાં બાળકો ભણવા તકલીફ છે, જવા માટે બસારોને તકલીફ છે, કરિયાણું લેવા જવું તો કેવી રીતે જવું, ભાઈ માણસ બીમાર થાય, કોઈ ડિલિવરી હોય તો કેવી રીતે જવું, આવી બધી ઘણી બધી તકલીફો છે। તો એમના માટે ડીપ માપનો પેલો ભૂંગળા ગાલીને રસ્તો કર્યો તો એમાં શું કામ લાગ્યું? તો પુલિયું માપનો પુલ બનાવ્યો હોત તો પબ્લિક ઉપરથી અવર જવર તો કરે ને। અંદાજે આ સ્કૂલ 1982થી કાર્યરત છે। અહીંયા ઘણા બધા શિક્ષકો નોકરી કરીને ગયા છે, પણ આ જ પરિસ્થિતિમાં છે। હું છેલ્લા 2 વર્ષથી અહીંયા નોકરી કરું છું, પણ જ્યારે આ વરસાદ આવે છે ત્યારે આ લોકો જોડે કોન્ટેક્ટ નથી આપણો થતો, અમે જઈ નથી શકતા, ત્યાંના બાળકોનું શિક્ષણ બગડે છે। 5મું ધોરણે લોકો પાસ કરે છે, પછી આગળ જવું હોય તો એના માટે આ અપડાઉન કરતા હોય છે, અહીં નાકા છે, પરોસાડા છે, તો ત્યાં જવાની ઘણી મુશ્કેલ છે। અમારે તો ઢોરણ હોરસી તો જઈ શકતો નહીં ને ભૂખે મરીશી, અમે તો જઈ શકતો નહીં, ખેતીવાડી વધારશે તે જવું શેમ કરીને, વધારે પોણી આવે એટલે જવાતું નથી, કવાતું એ નથી। અમારે ખેતી છે, પછી શું કરીને જવું ને પુલ બન્યો હોત એટલી અમારી માગણી। હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા। ખેડબ્રહ્મા તથા ગલોડિયા, લક્ષ્મીપુરા, રોદરા આજુબાજુના ગામની અંદર પાણી ફરી વળ્યા અને બહુ મોટું નુકસાન થયું। ખેતીવાડીને તો પણ પુષ્કળ નુકસાન છે। ગયા વરસાદમાં પણ થોડું નુકસાન થયું, પણ આ વખતે વધારે વરસાદ આવતાથી પુષ્કળ નુકસાન છે। 201 વીઘા ખેડબ્રહ્મા આજુબાજુના ગામની અંદર ગલોડિયા, લક્ષ્મીપુરા, ગલોડિયા અને રોદરા આ બધા ગામની અંદર બહુ મોટું નુકસાન થયું। સરપંચો કોઈ ભરતા જ નહીં, પુલ તોડતા નથી, રોડો બહુ ઊંચો કરી નાખ્યો છે। કોઈ સરપંચ કે કોઈ ડેપ્યુટી આવતો નથી, પુલનું કોઈ વ્યવસ્થા કરતા। કરનારો મૂક્યો છે, પાણીની કરતું નહીં, એવું કરવાનું ખાલી ઊંચો કરી નાખ્યો છે। અત્યારે ખાવું છો, ઘૂરવાનું છો, નાનો છોકરાને કઈ જગ્યાએ લઈને જવો, બહુ પરિસ્થિતિમાં છે, તો સરપંચ ભરતું નથી કે ડેપ્યુટી નહીં ભરતું। અગાઉ વરસાદ પડવાથી સંપમાં ફરીથી એકવાર વરસાદ પડવાથી સંપમાં પાણી પાછું ભરાઈ ગયું છે, પરંતુ મોટરો, પેનલો સબ પાણી અંદર ભરાઈ ગયું છે। ખેડબ્રહ્મા વિસ્તારમાં ગત રાતથી અત્યાર સુધીમાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે। હજી પણ અવિરત વરસાદ છે। ખેડબ્રહ્મામાં જે શહેરમાં પાણી પીવા માટેની જે યોજના અમલવારી કરી છે, જે સંપ બનાવેલો છે નગરપાલિકા દ્વારા, જે વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યાં નદી અને આજુબાજુ નાળાનું પાણી ઘૂસી જતાં આ જે સ્થાનિક લોકોને પાણી પીધા વગર રહેવાનો વારો આવ્યો છે। આજુબાજુના વિસ્તારમાં અલગ અલગ વોર્ડમાં જે પાણી પહોંચતું હોય છે તેના માટેની ચોખ્ખું પાણી કરીને મોકલવામાં આવતું હોય, પહોંચાડવામાં આવતું હોય છે, પણ આ પાણી જ્યારે આખું નદીનું અને જે આજુબાજુનું પાણી, વરસાદી પાણી ઘૂસી જતાં, નાળાનું પાણી, ગંદુ પાણી ઘૂસી જતાં અત્યારે હાલમાં ડોરાયુક્ત પાણી છે અને આ પાણી સમગ્ર આજુબાજુનો જે વિસ્તાર છે તેમાં પણ પાણી ફરી વળી ચૂક્યા છે। હાલમાં તંત્ર દ્વારા નગરપાલિકાનું તંત્ર ખેડબ્રહ્મા આવ્યું હતું, પણ આ પાણી કઈ રીતે કરવું, આજુબાજુ જે કોટ કરવાની હોય, પાણી ન ઘૂસે તેના માટે વ્યવસ્થા અગાઉ પણ કરવા માટેની કરે તે પહેલાં જે ગત રાતે જે વરસાદ પડ્યો ત્યારે મોટી હોનારત સર્જાઈ, તેના કારણે સૌથી આજે ગંદુ પાણી, નદીનું પાણી ને આજુબાજુનું વરસાદી પાણી જે નિકાલ કરવા માટેની હજી વ્યવસ્થા કરે તે પહેલાં તો બીજું પાણી ઘૂસી જતાં અત્યારે હાલમાં ફરીથી ખેડબ્રહ્મા વાસીઓને પાણી વગર રહેવાનો વારો આવ્યો છે। હાલમાં તંત્ર આ બાબતમાં લઈને ખેડબ્રહ્મામાં પાણી પીવા માટે ને વાપરવા માટે કેવી યોજના ઘડશે તે જોવું રહ્યું। હાલમાં સમગ્ર સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારમાં 6 ઇંચ કરતાં વધુ વરસાદને લઈને સમગ્ર ઢમઢોરી રહ્યું છે અને આજુબાજુ રસ્તા અને રોડ રસ્તા તેમજ ખેતરો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, ખેડબ્રહ્મા।
સાબરકાંઠામાં મધ્યરાત્રિથી અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખેડબ્રહ્મા ના આસપાસ ગ્રામીણ વિસ્તાર તેમજ શહેરમાં 5.5 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. હજી પણ વરસાદ અવિરત વરસી રહ્યો છે. હરનાવ નદી જે વિજયનગરથી અંતરિયાળ વિસ્તારમાંથી વહેતી આ બીજી વાર બે કાંઠે વહેતી થઈ છે અને આ જે ખેડબ્રહ્મામાં જે શહેરમાં મુખ્ય હાઈવે અંબાજી ઉપર પસાર થતો તેના નીચે થઈને પસાર થઈ રહી છે અને ખેડબ્રહ્મા બજારથી મંદિર તરફનો જે કોઝવે છે કોઝવેમાં પાણીમાં ગરકાવ થયો છે. લોકોને અવર જવર માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે અને પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર આવી ગઈ છે અને ક્યાંય અનિચ્છનીય ઘટના ન બને તે બાબતમાં રહીને તમામ તંત્ર અત્યારે એલર્ટ મોડમાં છે. સૌથી વધુ વરસાદ ખેડબ્રહ્મા અંતરિયાળ વિસ્તારમાં પડતા હરનાવ નદીમાં જળાશયમાં પાણી આવતા ધરોઈ જળાશયમાં જશે તો ધરોઈ જળાશય યોજનામાં પાણીનો પ્રશ્ન હલ થશે. હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, ખેડબ્રહ્મા. અને હવે વાત કરવી છે બનાસકાંઠાની, એવી ભૂમિ જે હંમેશા પાણી માટે તરસતી હોય છે. 1500 ફૂટ ભૂગર્ભ જળ જતા રહ્યા છે પણ એ બનાસકાંઠાને આજે મેઘરાજાએ તૃપ્ત કરી દીધું છે. દાંતીવાડા હોય, ડીસા, અમીરગઢ કે પછી કોઈ પણ જગ્યા તમે પાલનપુર જોઈ લો કે વડગામ જોઈ લો, બધી જ જગ્યાએ પાણી જ પાણી. એટલો વરસાદ વરસ્યો છે કે પાણી સિવાય અત્યારે કશું જ નથી દેખાઈ રહ્યું. ક્યાંક તરતા વાહનો દેખાઈ રહ્યા છે, ડૂબતા લોકો દેખાઈ રહ્યા છે. જો કે આમાં તંત્રને પણ અત્યારે દોષ શું આપવો, કારણ કે કેટલીક જગ્યાએ વડગામમાં 9 ઇંચ વરસાદ વરસ્યાના સમાચાર મળી રહ્યા છે. આ બાજુ તમે દાંતીવાડા જાઓ, દાંતીવાડા પાણી થઈ ચૂક્યું છે. ડીસા પાણી. પાલનપુરમાં પણ એટલો જ વરસાદ વરસ્યો છે. પણ હા, વરસાદ રોકાયા પછી હવે પાણી ઉતરવા જરૂરી છે. પણ ગઈકાલ રાતથી જે વરસાદ શરૂ થયો હતો એવો વરસાદ હતો કે ભલભલાના હાજા ગગડાવી દે, જાણે આભ ફાટ્યું બનાસકાંઠામાં. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં 7 ઇંચ વરસાદ ખાબકતા પાલનપુર પાણી થયું છે. શહેરી વિસ્તારો કે હાઈવે તમામ જગ્યાએ અત્યારે માત્ર ને માત્ર પાણી જ છે તે જોવા મળી રહ્યું છે. આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આબુ રોડથી અમદાવાદને જોડતા આ માર્ગના દ્રશ્યો છે. અત્યારે હાઈવે પર એટલું પાણી ભરાયું છે કે વાહન ચાલકો ખૂબ જ મુશ્કેલીથી પસાર થઈ રહ્યા છે. સામેથી જે ગાડી જઈ રહી છે બોનેટ સુધીનો ભાગ છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે. જે પ્રકારે પાલનપુરની અંદર 7 ઇંચ જેટલો વરસાદ થયો. શહેરી વિસ્તારોમાં તો હાઈવે વિસ્તારો છે તે હાઈવે વિસ્તારોમાં પણ પાણી છે. આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો મારા જે પગ છે તે પગના ઢીંચણ સુધીનો ભાગ છે તે અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે. જે પ્રકારે હાઈવે વિસ્તાર છે તે હાઈવે વિસ્તાર પાણીમાં ગરકાવ થતા અત્યારે આબુથી અમદાવાદ તરફ જતા જે વાહનો છે તે વાહનો ખૂબ જ મુશ્કેલીનો સામનો છે તે કરી રહ્યા છે. કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. એક વાહન છે તે અહીંયાથી પસાર થઈ રહ્યા છે. બાઇકો છે તે બંધ થઈ રહ્યા છે. બહુ ખતરનાક સ્થિતિ છે. સવારની વાતના કોઈ આગળ ઘણા મોન્સૂનના ફસાણા છે અને બાઇકો બહેનો આ એક્ટિવાઓ ઘણી બંધ થઈ ગઈ. એક ગાડી હમણાં ચાલુ થોડી વાર પહેલાં નહોતી, અહીંયા કાર હતી, આગળ એને રેસ્ક્યુ કરાવી અને ઘણું પાણી બહુ તકલીફ પડે. આ નેશનલ હાઈવે પાલનપુરનો નેશનલ હાઈવે છે. અંદરના લોકોનું શું હાલત થતી છે તમે વિચારો કરી. આ નેશનલ હાઈવે ઉપર ચોક્કસથી જે પ્રકારે નેશનલ હાઈવેની સ્થિતિને જોતા પાલનપુરની સ્થિતિ વિચારી શકાય છે. 7 ઇંચ જેટલો વરસાદ થયો છે અને આ 7 ઇંચ જેટલા વરસાદને અત્યારે તો પાલનપુરને પાણી કરી દીધું છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા. અમારા આદર્શ હાઈસ્કૂલ ડેરી રોડ પર મોડી રાતના બહુ જોરદાર વરસાદ વરસવાનું ચાલુ થઈ ગયેલું હતું. આજે અમને આજુબાજુવાળાએ ફોન કર્યો ત્યારે અમે દુકાન ઉપર આવીને જોઈએ છે. દુકાનોના અંદર પાણી ભરાઈ ગયેલું છે. દુકાનના શટર તૂટી ગયેલા છે. હવે અંદર તો અમે જોયું નથી કે કેટલું નુકસાન થયું છે. બાજુની દુકાનના અંદર એટલું પાણી છે કે મારી દુકાનના અંદર તો એના કરતાં વધારે છે. અને આ રોડ એવો છે કે જે ધારાસભ્ય બી રહે છે, કલેક્ટર સાહેબનો બંગલો બી આવેલો છે, એસપી સાહેબનો બંગલો બી આવેલો છે. અને ભાજપની સરકાર તો હમણાં છેલ્લા નગરપાલિકાવાળા એવા હવે પડ્યા છે કે 6 મહિનામાં 6 વાર ખાડા ખોદવાના, પૂરવાના, ગમે તેમ ખાડા પડે છે. જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. જિલ્લા મથક પાલનપુરમાં અત્યાર સુધીમાં 7 ઇંચ જેટલો વરસાદ થઈ ચૂક્યો છે અને આ વરસાદે પાલનપુરને પાણી કરી દીધું છે. પાલનપુરના ડેરી રોડ વિસ્તારમાં છું અને આ વિસ્તાર અત્યારે પાણીમાં ગરકાવ થયો છે. જે પ્રકારે દુકાનોમાંની અંદર જે પાણી ઘૂસ્યા છે આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે ઢીંચણ સમા પાણી છે
તે અત્યારે દુકાનોની અંદર ઘૂસી ગયેલા જોવા મળી રહ્યા છે. અત્યારે હું ગેરેજની દુકાનમાં છું ને આ ગેરેજની દુકાનનો સામાન છે તે પાણીની અંદર તરી રહ્યો છે. જે તળાવ જેવી સ્થિતિ છે તે અત્યારે દુકાનોની અંદર જોવા મળી રહી છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો દુકાનનો સરસામાન છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે. દુકાનોની અંદર ઢીંચણસમાં પાણી છે તે ભરાયા છે અને તેને જ કારણે ક્યાંક ને ક્યાંક વેપારીઓને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. મહત્વની વાત છે કે ચોમાસા અગાઉ પાલિકાએ પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છે, પરંતુ આ 7 ઇંચ જેટલા વરસાદમાં જ આ કરોડો રૂપિયા છે ત્યાં પાણીની અંદર ગરકાવ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે. અત્યારે તો જે પ્રકારે આ સ્થિતિનું નિર્માણ થયું છે ને તેને જ કારણે વિસ્તારના રહીશો છે તે ભારે મુશ્કેલીમાં મુકાયા છે. મહત્વની વાત છે કે આ એ વિસ્તાર છે કે જે વિસ્તારની અંદર જિલ્લા પોલીસ વડા, જિલ્લાના કલેક્ટર સહિત અહીંયાના સ્થાનિક ધારાસભ્ય અનિકેત ઠાકર છે તે પણ આ જ વિસ્તારમાં વસવાટ કરે છે. ધારાસભ્યની ઘરની આગળની દુકાનોની અંદર જ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને તેને જ કારણે સ્થાનિકોમાં અત્યારે તો રોષ ભભૂકેલો જોવા મળી રહ્યો છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા. ગત રાત્રિથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હજુ સુધી પણ વરસાદ ચાલુ છે. અગાઉ માર્કેટિયાની અંદર પણ પાણી ભરાઈ ગયું છે. શેડની અંદર પણ પાણી આવી ગયા છે. અગાઉ નેશનલ હાઈવે ઓથોરિટીને પણ કઈ સૂચના આપી હતી કે પાણીનો નિકાલ આગળ જઈ શકતો ન હોય, પાણી અટકેલું જન થતું હોય માર્કેટિયાની અંદર પાણીનો ભરાવો થવાથી માર્કેટિયાના શેડની અંદર પાણી ઘૂસી ગયા છે, જેને કારણે માલનું નુકસાન થયું છે. નેશનલ હાઈવે ઓથોરિટીને 7 દિવસ પહેલાં પણ સૂચના આપી હતી. એમણે રૂબરૂમાં પણ બતાવ્યું હતું, સ્થળ પર નિરીક્ષણ પણ કરાવ્યું હતું. તેમ છતાં હજુ સુધી એનો નિકાલ કર્યો નથી, જેને કારણે પાણી માર્કેટિયાની અંદર બેક મારીને ભરાવો થઈ ગયેલ છે. ઇકબાલગઢ એપીએમસીમાં તારીખ 2 તારીખના રાત્રેથી સતત વરસાદ ચાલુ હોવાથી એપીએમસીમાં પાણી ભરાઈ ગયો છે. નેશનલ હાઈવેના વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પાણીનો નિકાલ કરેલ નથી. તો આજે એપીએમસીની અંદર માલોને બહુ મોટું નુકસાન થયું છે. અંદાજે વેપારીઓને કેટલું નુકસાન હશે? અંદાજિત માલોનું હજી કોઈ સર્વે આવ્યા જ નથી, પણ માલો જે છે તે ઘણું મોટું નુકસાન છે વેપારીઓને. શેડમાં માલો તમામ પલ્લી ગયા છે અને શેડમાં ફૂટ 1.5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. દેશ ન્યૂઝ પહોંચ્યું ઇકબાલગઢના ગ્રાઉન્ડ રિપોર્ટ પર. મારા પાછળના દ્રશ્યમાં આપ જોઈ શકો છો આ કોઈ નદી નથી, પરંતુ આ છે ઇકબાલગઢ બજારનો જે માર્કેટ યાર્ડ, જે ગંજ બજાર. અહીંયા વરસાદ પડતા જ 1.5 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે. વેપારીઓનો આક્ષેપ એવો છે કે અહીંયા નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે રોડનું જે પણ સમગ્ર પાણી હોય તે ગંજ માર્કેટમાં આવતું હોય. 7 દિવસ અગાઉ પણ નેશનલ હાઈવેના અધિકારીઓને જાણ કરેલી હતી કે નેશનલ હાઈવેનું પાણી જે છે એ તમામ ગંજ માર્કેટમાં આવે છે, પણ નેશનલ હાઈવેની હજુ સુધી નિંદ્રામાંથી જાગેલી નહીં અને માર્કેટ યાર્ડમાં 1.5 ફૂટ કરતાં પણ વધારે પાણી ભરાયેલા છે, જેના લીધે વેપારીઓને મોટા ભાગમાં ખૂબ જ મોટું નુકસાન વેઠવાનો વાંકો આવેલો છે. જે માર્કેટ યાર્ડના પેડિંગની આગળ જે શેડ બનાવેલા હતા તે શેડમાં જે તમામ માલ પડેલો હતો વેપારીઓને, તે તમામ માલ બગડેલો વરસાદમાં પલટતા બગડી ગયેલો છે, જેના લીધે વેપારીઓને ખૂબ જ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અશોક ગણાવશે, સંદેશનું ચેનલ, અમીરગઢ. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતની સાથે સાથે ચરોતરમાં પણ મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. અહીંયા આણંદ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ આવ્યા, સુસવાટા બંધ પવન અને એ પછી આણંદના સુંદલપુરામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અહીંયા આસપાસ ઉમરેઠનો આ વિસ્તાર છે સુંદલપુરા, અને એમાં ગ્રામ્ય વિસ્તાર છે. ખેડૂતો ખૂબ ખુશખુશાલ દેખાઈ રહ્યા છે, કારણ કે વાવણી થઈ ચૂકી છે અને સારા વરસાદની આશ દરેક ખેડૂત રાખીને બેઠો હોય. અને એ વખતે જ્યારે આ વરસાદ વરસ્યો છે, ખેડૂતો ખુશખુશાલ છે. ઇરશાદ પાસેથી જાણીએ. ઇરશાદ. અનુપુર ઉમરેઠ પંથકમાં જ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને જે ઉમરેઠના ગામો છે સુરેલી, સુંદલપુરા, ધોલેટા અને ઉમરેઠ સહિત વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો અને વરસાદ પડી રહ્યો છે. ધોધમાર વરસાદ અને લઈને ખેડૂતોમાં પણ આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. ખેડૂતો દ્વારા હાલ ડાંગરની વાવણી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. વિસ્તારમાં ડાંગરની વાવણી કરવામાં આવે છે, ત્યારે ડાંગરની વાવણીને લાયક વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. જી, કુદરતે આપેલી એ અમૂલ્ય ભેટ, એ કુદરતી સૌંદર્યની સૂકી ભટ ધરતી હોય અને આકાશમાંથી એક ફોરું જમીન પર પડે અને ઘાસ ઉગી નીકળે. આ ધરતીની તાકાત છે, આ કુદરતની તાકાત છે. ને એમાં પણ જ્યારે ચોમાસું સોળે કળાએ ખીલ્યું હોય અને કુદરતના જે દ્રશ્યો જોવા મળે, પછી એ નર્મદા હોય કે પછી એ તાપી હોય, દરેક જગ્યાએ અત્યારે લીલોતરી પથરાઈ ગઈ છે. ને એમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની તો વાત શું કરવી. આહા, કેવા અદ્ભુત દ્રશ્યો. અંકિત પાસેથી વિસ્તારથી જાણીએ. બિલકુલ, ન માત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી પરંતુ તાપી અને ડાંગમાં પણ આ પ્રકારની તસવીરો જે છે તે જોવા
જોવા મળી છે કે જ્યાં અલગ અલગ જે ધોધ છે તે જીવંત થયેલા જોવા મળી રહ્યા છે, જે આકાશી દ્રશ્યો જોવા મળી રહ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના, તે પ્રવાસીઓને હરખાવી રહ્યા છે. કારણ કે આપણે જાણીએ છીએ કે મોટી સંખ્યામાં જે પ્રવાસીઓ છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટી 182 મીટર ઊંચી અને દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાને નિહાળવા માટે મોટી સંખ્યામાં પર્યટકો ત્યાં જતા હોય છે. તેવામાં આ વરસાદી માહોલમાં એ પર્યટકો આ માહોલને માણતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત તાપીના જે અલગ અલગ જે વિસ્તારો છે ત્યાંથી ધોધ જે છે તે જીવંત થયેલા જોવા મળી રહ્યા છે. ઉપરાંત ડાંગમાં પણ અલગ અલગ જે ધોધ છે તે જીવંત થયેલા જોવા મળી રહ્યા છે. વનરાજી જે છે તે સોળે કળાએ ખીલેલી જોવા મળી રહી છે અને પ્રકૃતિનો આ નજારો માણવા માટે મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી ત્યાં પહોંચી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આ નજારો જે આકાશી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેમાં 182 મીટર ઊંચી જે પ્રતિમા નિહાળી રહ્યા છો તેને જોવા માટે લોકો દૂર દૂરથી પહોંચી રહ્યા છે. અને આ આહલાદક દ્રશ્યો જે છે તે ખૂબ જ આહલાદક એટલા માટે પણ લાગી રહ્યા છે કારણ કે એક તરફ એ માત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા જે છે તે અત્યારે આપણે જોઈ રહ્યા છે અને ત્યાં આસપાસ જે પાણી પણ દેખાઈ રહ્યું છે, વનરાજી પણ જે ખીલેલી જોવા મળી રહી છે તે પણ જે પ્રવાસીઓ છે તેમને આકર્ષી રહી છે. બિલકુલ. અને અત્યારે આ ડાંગના દ્રશ્યો તમે જુઓ, તમને એવું લાગે કે જાણે એમેઝોન નદી હોય અને એવા દ્રશ્યો અત્યારે આ ડાંગના દેખાઈ રહ્યા છે. જો તમે એમેઝોનના એ આકાશી દ્રશ્યો, એ એરિયલ વિઝ્યુઅલ લીધેલા તમે જુઓ તો એમેઝોન નદી પણ આ જ રીતે એનું જંગલ, એમેઝોનનું આવું ખીલેલું જંગલ, ટ્રોપિકલ જંગલ છે એટલે સ્વાભાવિક રીતે લીલું છમ જંગલ રહે છે અને આ જ રીતે એમેઝોન નદી સર્પાકાર વહેતી દેખાય છે. કુદરતે અદ્ભુત સૌંદર્ય અહીંયા વેર્યું છે. ગુજરાત આખું પાણી થઈ ગયું છે. એમાં પણ બનાસકાંઠામાં તો 2017 પછી કદાચ પહેલી વાર આટલો ભારે વરસાદ વરસ્યો છે અને આ બાજુ રાજકોટ હોય, સૌરાષ્ટ્ર હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય, બારે મેઘ ખાંગા થયા છે અને આ સિલસિલો અટકવાનો નથી. આજનો દિવસ કયા જિલ્લા, તાલુકા, ગામ માટે ભારે છે એ બતાવવું છે. આજના દિવસે તમે જુઓ તો આ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આટલા જિલ્લાઓ માટે. બાકી સૌરાષ્ટ્ર આખું તમે જુઓ, કચ્છ જુઓ તો ઓરેન્જ એલર્ટ છે. રેડ એલર્ટ હજી પણ બનાસકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ હજી પણ છે. સાંજે 7 વાગ્યા સુધી અતિ ભારે વરસાદની આગાહી છે. એની સાથે સાથે સાબરકાંઠા જે 2 જિલ્લાઓને ધમરોળ્યા છે એ બંને જિલ્લાઓમાં હજી પણ રેડ એલર્ટ છે. અતિ ભારે વરસાદની આગાહી છે. એની સાથે સાથે આ બાજુ દ્વારકામાં દેવભૂમિ દ્વારકા જિલ્લો છે, જામનગર છે, એની સાથે પોરબંદર જિલ્લો છે. પોરબંદરની સાથે સાથે રાજકોટ જિલ્લામાં પણ હમણાં જ આપણે જોયું કે કેવી રીતે 1 કલાકમાં 2 ઇંચ કરતાં વધારે વરસાદ વરસી ગયો ને રાજકોટ પાણી થઈ ગયું છે. મોરબીમાં પણ રેડ એલર્ટ છે. સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ છે ને એની સાથે સાથે અમદાવાદ જિલ્લામાં પણ રેડ એલર્ટ છે. બાકી કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અને સાથે સાથે વિંડીનું અનુમાન શું કહે છે કે આવનારા દિવસ ક્યાં કેવો, આવનારા દિવસોમાં વરસાદ વરસી શકે છે અને ક્યાં કેટલો વરસાદ વરસી શકે છે. અત્યારે જે મેઘાવી માહોલ આખા રાજ્યની અંદર જામેલો દેખાઈ રહ્યો છે વિંડીની અંદર, અને વિંડીનું અનુમાન છે સૌરાષ્ટ્ર, કચ્છ જ્યાં આગળ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે બધે જ અત્યારે વરસાદી વાદળો ઘેરાયેલા દેખાઈ રહ્યા છે અને જ્યાં યલો સિસ્ટમ દેખાઈ રહી છે ત્યાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ 7 વાગ્યા સુધી, સાંજે 7 વાગ્યા સુધી આવો માહોલ હોઈ શકે છે અને ભારે વરસાદ વરસી શકે છે. આવતીકાલની જો વાત કરીએ તો આવતીકાલે સૌરાષ્ટ્રના દરિયા કિનારે વધારે વરસાદ વરસી શકે છે, દક્ષિણ ગુજરાત અને એની સાથે સાથે અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા આવતીકાલ માટે વિંડીનું અનુમાન કહી રહ્યું છે. વિંડી અનુમાન લગાવી રહ્યું છે કે આવતીકાલે વરસાદ વરસી શકે છે. પરમ દિવસે સૌરાષ્ટ્રની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર બનાસકાંઠામાં પણ ભારે વરસાદ, અતિ ભારે વરસાદની સંભાવના હવે અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. અને એમાં જે 6 તારીખનું અનુમાન સવારે 10 વાગ્યાનું બતાવી રહ્યું છે એમાં અતિ ભારે વરસાદવાળી એક સિસ્ટમ અહીંયા આગળ સક્રિય થતી દેખાઈ રહી છે પાલનપુરની આસપાસ, કે જેમાં ધાનેરાથી શરૂ કરી આ બાજુ ડીસા, પાલનપુર એ બધા જ વિસ્તારોને એ આવરી લે છે. આ બાજુ છેક અંબાજી સુધી અતિ ભારે વરસાદ વરસી શકે છે. માઉન્ટ આબુ રોડ સુધી પણ આ વરસાદ વરસી શકે છે. એટલે જો આ વરસાદી માહોલની મજા માણવા માટે હિલ સ્ટેશન જવાનો પ્લાન હોય તો એકવાર હવામાન વિભાગ શું કહે છે એ સાંભળી લેજો અને એની સાથે સાથે વિંડીનું અનુમાન શું છે એ પણ ચકાસી લેજો. એટલે આ બાજુ ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠામાં જે 2017 પછીનો આ અતિ ભારે વરસાદ વરસ્યો છે અને એને જ અડીને આવેલા રાજસ્થાનમાં એના કરતાં પણ ભૂંડા હાલ મેઘરાજાએ કરી દીધા છે. અહીંયા તો જાણે આભ ફાટ્યું હોય એમ રાજસ્થાનના કંઈ કેટલાય જિલ્લાઓ છે કે જ્યાં જમીન શોધે નથી જડતી અને જાણે કે સૈલાબ આવી ગયો હોય એવું લાગી રહ્યું છે. કૃષ્ણા પાસેથી વિસ્તારથી જાણીએ. જી બિલકુલ નુપુર, ઉત્તર ગુજરાતની જેમ રાજસ્થાન, દક્ષિણી રાજસ્થાન અને દક્ષિણ પૂર્વ રાજસ્થાનમાં પણ ખૂબ ભારે વરસાદ વરસ્યો જેના કારણે 15 ડેમ એવા છે કે જેમાં પાણીની
પાણીની આવક સતત વધી છે અને ગામડાઓને સચેત કરવામાં આવ્યા છે. આજે પણ 31 જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પણ સૌથી વધારે ખરાબ હાલત જે વિસ્તારોની છે એની આપણે વાત કરીએ તો એ અજમેર, ભીલવાડા, ટોંક આ 3 જિલ્લાઓ એવા છે કે જ્યાં ખૂબ વધારે વરસાદ વરસ્યો, જેના કારણે તારાજીની સ્થિતિ સર્જાય છે. નદીઓ પર, રસ્તાઓ પર જાણે કે નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અજમેરમાં તો ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ છે તેની એક દિવાલ પણ ધરાશાયી થઈ હતી. જોકે કોઈ હતાહત નહોતી થઈ, પણ બીજી એક જગ્યાએ જ્યાં દિવાલ ધરાશાયી થવાને કારણે એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે અને હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજસ્થાનમાં. અને એના કારણે આ જે આખી સિસ્ટમ સક્રિય થઈ છે સૌથી વધારે ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના આ ભાગોને અસર કરવાની છે. પણ અત્યારે જે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એમાં ટોંક, ભીલવાડા, નાગોર, સાંચોર આ બધા જે વિસ્તારો છે. આ ઉપરાંત રાણીવાડા જે વિસ્તાર છે જે રાજસ્થાન અને ગુજરાતની સરહદે આવેલો છે ત્યાં પણ ભારે વરસાદ વરસ્યો છે. સિંધા માતા મંદિર કે ત્યાં પણ ખૂબ વધારે પાણી ભરાઈ ગયા, જળ સામ્રાજ્ય છવાયું હોય એવી સ્થિતિ છે. એટલે રાજસ્થાન માટે હજુ પણ કેટલાય એવા જિલ્લાઓ છે, 31 જિલ્લાઓમાંથી 10 જિલ્લા એવા છે કે જ્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને બીજા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યાં ભારે વરસાદ વરસી શકે છે. એટલે રાજસ્થાનમાં હજુ પણ હાલત વધારે ખરાબ થઈ શકે છે. બિલકુલ, અને વિંડીમાં પણ એ બતાવી રહ્યું છે કે રાજસ્થાનમાં હજી પણ હાલત વધારે ખરાબ થઈ શકે છે. આવનારા 3-4 દિવસ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત, ખાસ સાબરકાંઠા, બનાસકાંઠા માટે ભારે છે. આગળ વાત કરવી છે આરોગ્ય સુવિધાઓની. એવું કહેવામાં આવે છે કે ગુજરાતમાં જે આરોગ્ય સુવિધાઓ છે સાહેબ એનો કોઈ હાથ પકડી ના શકે ને આ વાત માનવી પણ પડે, કારણ કે આરોગ્યમાં નંબર 1 ગુજરાત છે. પણ શું છે કે કેટલીક જગ્યાએ કર્મચારીઓની આળસ બધા જ કર્યા પર પાણી ફેરવી દેતી હોય છે અને એનો બોલતો પુરાવો શારદાબેન હોસ્પિટલમાંથી મળ્યો છે. એક દર્દીને કોઈ પેશન્ટના કોઈ સગા એમની સાથે આવ્યા હતા. એક દર્દી ત્યાં હતા, એમને ડૉક્ટરની જરૂર પડી અને ડૉક્ટરને બોલાવ્યા છતાં પણ ના મળ્યા. એટલે શોધવા નીકળ્યા કે ડૉક્ટર ક્યાં છે, તો સાહેબ આરામ ફરમાવતા જોવા મળ્યા હતા. અને ડૉક્ટર એકલા નહીં, આખો સ્ટાફ આરામ ફરમાવી રહ્યો હતો અને એ પણ સવારના 6 વાગે. मेरे को छाती में दर्द हुआ और मैं शारदा बहन हॉस्पिटल गया और वहाँ जाके कहा कि मेरे को छाती में बहुत दर्द हो रहा है. और एक ही डॉक्टर बैठे थे और उन्होंने कोई एक्शन कोई नहीं लिया. मेरे को बोला बैठो, अभी डॉक्टर साहब आएंगे, आपको चेक करेंगे. मैं करीब आधा घंटा बैठे रहा. फिर मैंने जाके कहा कि मेरे को बहुत तेज दर्द हो रहा है. फिर भी कोई सुनने को तैयार नहीं. फिर मैंने आगे जाके देखा तो पूरा स्टाफ सो रहा है और अंदर डॉक्टर लोग भी सो रहे हैं. जब मैंने वीडियो बनाना शुरू करा तो सब बाहर आए और कहने लगे भाई वीडियो मत बनाइए, समझे. मैं बोला आप कैसा कर रहे हो, आज मेरे साथ ऐसा करते हो, कल किसके साथ ऐसा करते हो. એની ચોપડી નીકળી છે કે નહીં, એને ચોપડી કાઢી છે કે નહીં, હા એ બધું મારે સીસીટીવીમાં. અમારા ત્યાં કોઈ પણ પેશન્ટ વોકિંગ થાય એટલે એને ચોપડી કાઢે, ત્યાં નોંધાય. ઇવન મને સીસીટીવીમાં બી દેખ્યા છે એ પોતે એકલા આવ્યા હતા, એમની જોડે કોઈ દર્દી હતું કે નહીં, એ બધું સીસીટીવી ચેક કરીને જ કહી શકું. આપણી પાસે ત્યાં સીસીટીવી છે જ. પણ પેશન્ટની પ્રાઇમરી ઇન્ક્વાયરી કરી છે કે એની કોઈ ચોપડી નીકળી છે કશું અત્યારના હું કંઈ જ નહીં કહી શકું. ચોપડી નીકળી છે એટલે મને હોસ્પિટલ તંત્ર સ્વાભાવિક રીતે જે આપણે જોતા આવ્યા છીએ કે શું થાય છે, એ સરકારી હોસ્પિટલનું તંત્ર આમાંથી હાથ ખંખેરી રહ્યું છે કે અમારે જોવું પડશે, હજી અમને ખબર નથી. સવારથી આ વાત ચાલી રહી છે, આટલા ગંભીર આક્ષેપ લાગી રહ્યા છે અને હોસ્પિટલ પ્રશાસન હજી એમ કે અમારે જોવું પડશે. તો અત્યાર સુધી ક્યાં ફીફા ખાંડતા હતા? આ તમારી હોસ્પિટલના રેપ્યુટેશનનો સવાલ છે, તો પછી અત્યાર સુધી કેમ ચેક ના કર્યું? ઘણા બધા સવાલો છે. એવું લાગી રહ્યું છે કે બેન કંઈક છુપાવી રહ્યા છે અથવા તો એમના ડૉક્ટરોનો બચાવ કરી રહ્યા છે. પણ જો આ રીતે ડૉક્ટરોનો બચાવ કરવામાં ક્યાંક કોઈક દર્દીનો જીવ જતો રહેશે તો કોણ જવાબદારી લેશે? કશ્યપ પાસેથી જાણીએ કે કશ્યપ, આ ઢાંક પીછાડાનો ખેલ હવે શરૂ થયો હોય એવું લાગી રહ્યું છે. બેદરકારી અને બેદરકારીને ઢાંકવાનો ખેલ. બિલકુલ, શારદાબેન હોસ્પિટલનો એક જે વિડીયો વાયરલ થયો છે ને તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેઝ્યુઅલ્ટી વિભાગ એટલે કે ઇમરજન્સી વિભાગમાં દર્દીની બદલે સ્ટાફ જે છે તે આરામ ફરમાવી રહ્યો છે. દર્દી દેખાતા નથી પરંતુ સ્ટાફ જે છે તે ભર નિંદ્રામાં હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા છે અને જેને લઈને હવે આ મામલે એક સમિતિની રચના શારદાબેન હોસ્પિટલના સત્તાધીશો દ્વારા કરવામાં આવી છે અને પ્રાથમિક તબક્કે બેદરકારી હોવાનું સુપ્રિન્ટેન્ડન્ટ હેતલ વોરા છે તેના દ્વારા સ્વીકારવામાં આવ્યું છે અને તેમના દ્વારા સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે દર્દી છે કે નથી અથવા તો કેટલા દર્દી છે તે અલગ બાબત છે, પરંતુ ઊંઘવું તો ના જ જોઈએ તેમના દ્વારા આ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. અને સીએમઓ જે ડ્યુટી ઉપર હતા તેને
નોટિસ જે છે તે આપવામાં આવી છે અને તેનો જવાબ તેમની પાસે માગવામાં આવ્યો છે. બીજી તરફ બાઉન્સરો છે તે પણ નજરે નહોતા પડી રહ્યા, ના તો ડૉક્ટર નજરે પડી રહ્યા હતા. જે વિડીયો વાયરલ થયો હતો ને તેમાં દર્દી છે તેનું કહેવું છે કે તેને છાતીમાં દુખાવો હતો ને તેના માટે થઈને તે ગયા હતા. કલાકો સુધી તેમને એવો જવાબ મળ્યો હતો કે થોડી વારમાં ડૉક્ટર આવશે, થોડી વારમાં ડૉક્ટર આવશે, પરંતુ સ્ટાફ તો જે છે તે ઊંઘી રહ્યો હતો ને તેના કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી. ને બાદમાં તેના દ્વારા જ આ વિડીયો છે તે ઉતારવામાં આવ્યો હતો ને વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો ને જેને લઈને હવે સત્તાધીશો છે તે એક્શનમાં આવ્યા છે. હાલ આ મામલે સીસીટીવીની તપાસ કરવા માટે થઈને પણ કહેવામાં આવ્યું છે ને જે કોઈની બેદરકારી હશે તે તમામની સામે પગલાં લેવા માટે થઈને હાલ જણાવવામાં આવ્યું છે. જી, એટલે આ દ્રશ્યો છે કે જ્યાં સ્ટાફ સૂઈ રહ્યો છે, ડોક્ટરો સૂઈ રહ્યા છે અને કોઈને કંઈ જ પડી નથી. દર્દી આવે છે, દર્દી હેરાન પરેશાન થાય છે, ઇમરજન્સીવાળા દર્દી છે, છાતીમાં દુખાવો થઈ રહ્યો છે અને એ છતાં પણ આટલી અક્ષમ્ય બેદરકારી. અને હવે જેમ જેમ ચૂંટણી આવી રહી છે, રાજકીય ગતિવિધિઓ પણ એમ તેજ થઈ રહી છે અને આમ આદમી પાર્ટી આ વખતે ચૂંટણીની તૈયારી અત્યારથી જ કરી ચૂકી હોય એવું લાગી રહ્યું છે અને એના જ કારણે ઘણી બધી વાતો સામે આવી રહી છે. મોતીસિંહે સ્પષ્ટતા કરવી પડી છે કે ભાઈ હું બીજા કોઈ પક્ષમાં નથી જવાનો, હું આમ આદમી પાર્ટીમાં નથી જવાનો, ભાજપમાં જ છું, ભાજપ કાર્યાલય પર જ બેઠો છું. પહેલા શું કહ્યું મોતીસિંહે એ જુઓ. મોતીભાઈ વસાવા અને એમના માણસો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે એ રીતના જે સમાચાર છે એ પાયા વિહોણા છે, ખોટા સમાચાર છે. એટલે મારે સોશિયલ મીડિયાના મિત્રોને જણાવવાનું કે હું ભારતીય જનતા પાર્ટીમાં કાર્યાલયમાં બેઠો છું. ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાંથી જ અમે કામ કરી રહ્યા છે. અમારી પાર્ટીનું, અમારું સરકારનું, અમે ભારતીય જનતા પાર્ટીમાં છે, અમારો આખો પરિવાર ભારતીય જનતા પાર્ટીમાં છે. એટલે અમે કોઈ પણ પક્ષમાં જોડાવાના નથી. મારા બે ભત્રીજા સરપંચની ચૂંટણી લડતા હતા, એમાં એક મોટો ભત્રીજો ચૂંટણી હારી ગયો એટલે એ અને એનો દીકરો બે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.